ઓકે ચાલો હવે આપણે ચેપ્ટર ઉપર આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 વાત કરતા આપણે શેની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. બરાબર. તો એની અંદર બે શબ્દોનો આપણે અભ્યાસ કર્યો હતો. એક વાત કરી પહેલી પ્રકાશ ક્રિયાશીલતા અને બીજી આપણે શેની વાત કરેલી હતી? બરાબર, કિરાલિટી માટેની વાત કરી. તો પહેલી વાત કરી પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? કે પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? તો આપણે શું કીધું હતું કે ભાઈ કાર્બનિક સંયોજનના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું ભ્રમણ મૂલ્ય દર્શાવે છે. બરોબર. આને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા. અને આ ભ્રમણ મૂલ્યનું માપન કોના વડે કરવામાં આવે? પોલરીમીટર નામના સાધન વડે આ ભ્રમણ મૂલ્ય છે માપવામાં આવે. બરોબર. અને પછી આપણે શું કીધું હતું કે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ જમણી બાજુ ભ્રમણ દર્શાવે તો એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અથવા ડી અથવા તો પ્લસ, અને જો ડાબી બાજુ ભ્રમણ દર્શાવે તો એને વામ ભ્રમણીય લીવો અથવા તો માઇનસ તરીકે દર્શાવવામાં આવે. આને પ્રકાશીય સમઘટકો કહેવાય અને ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવાય. પછી આપણે વાત કરી હતી કિરાલિટી માટેની. બરાબર. 1848 માં લુઈસ પાસ્ટરે સૌપ્રથમ આપણે એવું દર્શાવ્યું હતું કે ભઈ કેટલાક સંયોજનોના સ્ફટિકો છે એ પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્યાંથી અવકાશ રસાયણ છે એની શરૂઆત થઈ. અને પછી આપણે કીધું કે ભઈ આ જે સ્ફટિકો છે બરોબર છે એ સમાન સાંદ્રતા વાળા હોય તો પણ એની અંદર પ્રતિબિંબ જોવા મળે છે. તો ત્યારે આપણે કીધું કે આ પ્રતિબિંબ તો જ જોવા મળે જો આ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય. તો મતલબ કે આનો વિન્યાસ કેવું હોય? જુદું જુદું હોય. બરાબર. પછી આપણે કીધું કે વિન્યાસ કઈ રીતે જુદું હોય? તો આપણે કીધું હતું કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ છે જો કેવા હોય? જુદા જુદા હોય. બરોબર. અને એના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય એટલે કહેવાય પ્રકાશ ક્રિયાશીલ અથવા અવકાશ કેન્દ્ર અથવા કિરાલિટી અથવા અસંમિત અણુ. જો અણુના પ્રતિબિંબ છે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જતા હોય તો એને કહેવાય પ્રકાશ અપ્રકાશ ક્રિયાશીલ ન કહેવાય. પ્રકાશ અક્રિયાશીલ, અકિરાલ અને સંમિત અણુ. બરોબર. ને પછી એની અંદર પણ આપણે જોયું કે બે પ્રતિબિંબી સમઘટકોની અંદર વાત કરી. આપણે એકાદ એક્ઝામ્પલ લીધું છે. બરોબર. ઘણા બધા એક્ઝામ્પલ હોય પણ જોવાનું ખાસ કિરાલ કાર્બનનો મતલબ શું થાય? કાર્બનની ચારે સંયોજકતા છે કેવી હોવી જોઈએ? જુદી હોય તો શું કહેવાય? કિરાલ કહેવાય. ક્લિયર વાત? બરાબર. ઓકે ચાલો ત્યાર પછીના બીજા શબ્દ ઉપર આપણે આગળ વધીએ. એ શબ્દનું નામ આપને આપેલું છે ત્રીજું ધારક. બરાબર. રિટેન્શન. ચાલો કે ભાઈ ધારણ છે એ કોને કહેવાય એના ઉપર આપણે વાત કરીએ કે ધારણ એટલે શું? તો આપણને જરૂરી એવું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, શું થતી હોય? જ્યારે કોઈ પણ અથવા તો રૂપાંતરણ થતું હોય ત્યારે સમમિતિ કેન્દ્ર પરના બંધની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાય. એવું આપણે બુકની અંદર એવું છાપેલું છે. શું કીધું છે આપણે? જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શેની વાત કરી? સમમિતિ કેન્દ્ર પરના. સમમિતિ કેન્દ્ર એટલે કેવું? સમાન. એમાં કાર્બનના ચારે સમૂહ જુદા જુદા હોય નહીં. એ બંધ પરની સંપૂર્ણ અવકાશીય ગોઠવણી કેવી રીતે જળવાય છે? એને કઈ થાય નહીં. તો એને શું થયું કહેવાય? ધારણ કર્યું છે એવું આપણે કહેવાય. દાખલા તરીકે તમને એક બુકની અંદર એક્ઝામ્પલ આપ્યું છે સરસ મજાનું. તમને કીધું છે 2 મિથાઇલ બ્યુટેનોલ. હવે જો 2 મિથાઇલ બ્યુટેનોલ સૂત્ર બનાવો છો આપણે પહેલા શું કરશું? 4 કાર્બન બ્યુટેનોલ એટલે પહેલા ઉપર જોઈએ જ હોય. બીજા ઉપર શું કીધું આપણે? મિથાઇલ. બાકીના શું મૂકી દીધું? આ થઈ ગયું. હવે આમાંથી મને ગોતી દે તો કિરાલ કાર્બન કયો છે? હે? કયો કાર્બન કિરાલ છે? આ કાર્બન કિરાલ છે.
શા માટે? બે હાઇડ્રોજન છે, એક ઉપર ને એક નીચે. તો કિરાલ નથી. કયો કિરાલ છે? આ કિરાલ કહેવાય. શું કામ? એક બાજુ આખો ભાગ ભરી લેવાનો. આ કાર્બન એક બાજુ ઇથાઇલ, એક બાજુ CH2, નીચે ઉપર. ખ્યાલ પડે? એવું નહીં કરવાનું આ બાજુ CH2. તો કે આમાં આવું નથી વિચારવાનું. કેવું? આપણે આવું વિચારીએ કે આ કાર્બન આ બાજુ CH2 ને આ બાજુ CH2. એવું નહીં. પૂરું થઈ જાય હું ભેગું ભેગું કરી લેવાનું. આ કાર્બન ને હું લઉં છું એક બાજુ આખો આ ભાગ, પછી ત્રણે બાજુ હાઇડ્રોજન. આ કાર્બન ને હું ગણું એક બાજુ નીચે એક બાજુ આખો ભાગ નો આપણે કે આખું કહેવાય ને આ છે જે હોય. ખ્યાલ પડે આખો મારો કહેવાનો બરોબર? પણ બે બાજુ ઉડી ગયા. ખ્યાલ પડે છે આખી વાત બરોબર? તો આમાં આ કાર્બન જે છે કેવો કાર્બન છે? પણ આપણને કિરાલ કાર્બન ની વાત નથી કીધી. આપણને કિરાલ કાર્બન નું કીધું. આપણને શું કીધું છે? સમમિતિ કેન્દ્ર પરના બંધની અવકાશીય ગોઠવણી કેવી થવી જોઈએ? જળવાઈ રહેવી જોઈએ. મતલબ એમાં ફેરફાર થવો જોઈએ. તો માનો કે આ કાર્બન છે બરોબર? તો તમારી બુકમાં રિએક્શન આ પ્રમાણે આપ્યું. આ કાર્બન છે મતલબ જો આમ કરીને આપ્યું તમને મિથાઇલ, આ બાજુ આપ્યો છે ને હાઇડ્રોજન, નીચે આપ્યું છે ને CH2 CH અને પછી અહીંયા આ તમે બે બેઝ પાત્રમાં બે એક CH2 અને બરાબર. આ પણ તમને કઈક મને ખ્યાલ છે બેઝ પાત્રમાં દેખ્યું બરાબર છે. બહુ સમજો વસ્તુ. એને આપણે કીધું સમમિતિ કેન્દ્ર પરના બંધની અવકાશીય ગોઠવણી. હવે માનો કે એનું રિએક્શન હાઇડ્રોક્લોરિક એસિડ આરે કરું છું. કોની આરે કરું છું? તો સીધી સિમ્પલ વાત છે. હું રિએક્શન થાય તમને ખબર વાત છે. તો કે અહીંથી Cl આવશે ને ત્યાં હોય ત્યાં આવી આવશે બરાબર. તો એટેક ક્યાં કાર્બન ઉપર થયું? આ કાર્બન છે કેવો છે? સમમિત છે કે અસમમિત? ઈ કાર્બન છે કેવો છે? સમમિત છે કે અસમમિત છે ને? ખ્યાલ પડે છે? તો આ જે થયું એને શું કહેવાય? સમમિત કેન્દ્ર. આ જે કાર્બન છે એ કેવું કહેવાય? તો અસમમિત કેન્દ્ર કહેવાય. કેવું કહેવાય? અસમમિત કેન્દ્ર. અથવા તમે આને કહી દો અવકાશ કેન્દ્ર. ખ્યાલ પડે છે? બંધ તૂટ્યો ખરેખર ક્યાંથી? OH નો. પણ ક્યાં કાર્બન નો? આ COH તૂટ્યો ને. અને જે તૂટ્યો ઈ કાર્બન કયો છે? સમમિત. વ્યાખ્યા મેં ધારણ એટલે શું કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો રૂપાંતરણ દરમિયાન સમમિત કેન્દ્ર પરના બંધની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાય. મતલબ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો રૂપાંતરણ થાય એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જે શું થતું હોય રૂપાંતરણ થતું હોય એ દરમિયાન કોની સમમિત કેન્દ્ર હોય એની બંધની ગોઠવણી એમને જળવાય. એમાં કઈ ફેરફાર થવો જોઈએ તો એને શું કહેવાય? ઇઝ ઇટ ક્લિયર? હવે સમજો. હવે જ્યારે હું રિએક્શન કરું છું ત્યારે શું બનશે એ તમને ખબર છે બરોબર? આ A છે, આ M, આ C, અહીંયા CH3, અહીંયા શું આવશે? CH2 અને Cl. અહીંયા CH2 Cl. હવે સમજો આખી વાત. અહીંયા તમને નામ શું આપ્યું છે? સેમ આપણે લિક્વિડ આપ્યું છે 2 મિથાઇલ બ્યુટેનોલ. પણ આ તમને માઈનસ આપ્યું છે. આનું નામ શું થાય? અહીંથી નંબર અપાય 1 2 3 અને 4. શું કહેવાય ને? 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. પણ આ તમને પ્લસ આપ્યો છે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ ન્યા તો કાઈ થયું જ નથી. જે થયું બધું ક્યાં થયું? સમમિત કેન્દ્ર ઉપર. તમે તેમ કહો સમમિત કેન્દ્ર ઉપર થાય એ કઈ અધ્યારોપિત થાય? અધ્યારોપિત ન થાય તો ડેક્સ્ટ્રો હીરો કેમ હોય? પણ આ ખરેખર જે ચેન્જ થયું હોય બરોબર છે એ આ બે ચેન્જ થયા નિપજમાં. ખ્યાલ પડે? આપણે મિરર નથી ગમે તમારે પ્રક્રિયા બદલે આ બે શું થયા હોય? આ તો કયું કેન્દ્ર છે? અસમમિત કેન્દ્ર છે ને. આ બે ચેન્જ થયા હોય ને એ ચેન્જ થાય એટલા માટે એક માનો કે નેગેટિવ હોય, બીજું જે મળે તમને કેવું મળે? ઇઝ ઇટ ક્લિયર? તમને સમજમાં આવે છે આખી વસ્તુ? ભલે ધારણનો મુખ્ય મતલબ શું છે? સમમિત કેન્દ્ર કે અસમમિત કેન્દ્ર આરે નહીં. ધારણનો મતલબ એમ છે કે એ અવકાશીય ગોઠવણી જે હતી નવી નવી હોવી જોઈએ. એ ગોઠવણીમાં ફેર કોણ હતું એને આરે લેવા દેવા છે. અહીંયા OH પણ હવે કોણ આવી ગયો? એને એની આરે લેવા દેવા. તમે Cl મૂકો તો ભલે, OH મૂકો તો ભલે, એમાં એને કઈ ફેર પડતો સમજમાં આવે આખી વસ્તુ? એને કોની આરે મતલબ છે કે
એની અવકાશીય ગોઠવણી છે એમાં ફેરફાર થવો જોઈએ. આ એની વાત છે. તમારા ક્લાસમાં 25 જણા બેઠા હોય કે 45 જણા બેઠા હોય કે 60 બેઠા હોય, તો ભણ્યામાં કે ફેરફાર પડશે બોલવામાં કે ભણાવવામાં? નહીં ને. મારે શું જોઈએ કે ક્લાસમાં વિદ્યાર્થી બેઠેલા હોવા જોઈએ. મારો પેલો લેક્ચર આ ક્લાસમાં છે સપોઝ કે, તો આ ક્લાસમાં શું બેઠેલું હોવું જોઈએ? વિદ્યાર્થીઓ બેઠેલા હોવા જોઈએ. એ પછી 15 હોય તો ભલે, 45 હોય તો ભલે, 65 હોય તો ભલે, 145 હોય તો ભલે. સમજમાં આખી વાત મારી? બરોબર. સેમ વાત છે કે ધારણનો મતલબ એ થયો કે તમારું સંગીત કેન્દ્ર પરનો બંધ તૂટે તો પણ ભલે હાલે, બીજો કોઈ તૂટે તો પણ ભલે. એનો મતલબ આ કોઈ છે કે જે આ તમારું ખરેખર એનો મતલબ ધારણનો એવો છે કે જે તમારું અસંમિત કેન્દ્ર છે એ અસંમિત કેન્દ્રની ગોઠવણીમાં કઈ ફેરફાર થવો જોઈએ. એ હતું એમને રહેવું જોઈએ, એમાં કોઈ ચેન્જીસ થવો જોઈએ. અથવા તો એનો સંમિત કેન્દ્ર છે આપણે ગોઠવણી નહીં છે CH2 હોય તો તેનો બદલે શું થયું CH2. એની ગોઠવણીમાં કોઈ ચેન્જીસ થયો એ હતું ત્યાં જ છે. પહેલા સમતલની બહાર હતું, હજી સમતલની બહાર જ છે. બરોબર છે. જે પહેલા કોણ હતું ને પછી કોણ છે એની હારે એને કઈ લેવા દેવા નથી. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે આખી વસ્તુ? આજે થયું એટલે શું થયું કહેવાય? ધારણ થયું. કેવાય જ્યારે ધારણ થાય ત્યારે જે પ્રક્રિયકની અંદર જે એક્સ્ટ્રા હોય પણ નિપજમાં તમને શું મળે? લીવો મળે. જો પ્રક્રિયકમાં લીવો હોય તો તમને નિપજની અંદર શું મળે? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે. ત્યાર પછી ઉપર આપણે વાત કરીએ શું આપ્યું છે તમને? ત્યાર પછી તમને ત્રણ વસ્તુ આપી: વ્યુત્ક્રમણ, ધારક અને રેશમીકરણ. એકદમ સિમ્પલ વસ્તુ છે આ બધી. વ્યુત્ક્રમણ, ધારક અને રેશમી. ઓકે. જૂના સિલેબસમાં રેશમીકરણ બોલતા, આમાં રેશમીકરણ આપે છે. પ્રોનાઉન્સિએશન ની થોડો ઘણો ચેન્જીસ હોય એ પ્રમાણે. વ્યુત્ક્રમણ એટલે તમને ખબર છે ઉલટાઈ. ધારણ એટલે આપણે હમણાં જોયું. રેશમીકરણ પણ તમને ખબર છે શું? ડેક્સ્ટ્રો અને લીવો નું શું મળે તમને? મિશ્રણ મળે એટલે કહેવાય રેશમીકરણ. ઓકે. હવે એને કીધું કે વ્યુત્ક્રમણ, ધારક અને રેશમીકરણ સમજવું છે ને, તો આપણે હવે એ સમજીએ કે સીધું અસંમિત કેન્દ્ર પરનો બંધ તૂટે. કયો બંધ તૂટે? અસંમિત કેન્દ્ર પરનો બંધ તૂટે. આપણે આ જે તૂટ્યો એ કયો તૂટ્યો? આપણી ધારણમાં સંમિત કેન્દ્ર પરનો બંધ તૂટ્યો. હવે આપણે કયો બંધ તોડવાની વાત કરીએ છીએ? અસંમિત કેન્દ્ર પરનો બંધ તોડું તો મને ત્રણ પ્રકારની નિપજ મળવાની શક્યતાઓ છે. સપોઝ તમને બુકમાં આપ્યું છે અહીંયા કાર્બન એ મને લખાવજો જે આપ્યું. એક બધું CH3 છે, એક બધું C2H5 છે. અહીંયા તમારો X લખ્યો છે ને કોઈ X જ હશે. વચ્ચે થઈ જવો તો કહે બરોબર. પાછા લખો. અહીંયા શું આપ્યું છે? સમતલમાં આપ્યું કે એ સમતલમાં CH3. હાલો પછી અહીંયા શું છે? અહીંયા C2H5. આ વચ્ચેનું છે એ જોજો હો. હવે અહીંયા ડેશ પાત્ર છે, અહીંયા H. ઓકે. અહીંયા ઘન પાત્ર છે, અહીંયા છે સમીકરણ જ થયું. બરાબર છે. એટલે ખરેખર તમે જો તો આ આના જેવી વસ્તુ છે. બરાબર. એટલે ચેન્જ તમારો અહીંયા CH3 છે એના બદલે શું છે? અહીંયા હેલોજન છે. આ તમારું CH3 છે. આ એક સૂત્ર છે. આ કિરાલ કાર્બન છે તમારો. બરોબર. એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ CH ને એક બાજુ C2H. 2 ક્લોરોબ્યુટેન કે તો કઈ છે. ક્લિયર વાત? બરાબર. ઓકે. આ તો એને પાછું લખી નાખો. ઓકે. આપણે બંધ કયો તોડવાનો છે? આ બંધ સીધો તૂટશે. પેલા અહીંયા જે વાત કરતો હતો એ અહીંયા કઈ અહીંના બંધ તૂટશે. તો એને એવું કીધું કે આ બંધ તૂટે ને તો ત્રણ પ્રકારની નિપજ મળે. મતલબ X છે ને એટલે કંઈક બીજું કંઈક મતલબ Y વડે વિસ્થાપન કરે છે. આપણે કેમ OH કાઢીને Cl આવ્યો એમ ત્યાં કોઈ કેન્દ્રનો કે પ્રક્રિયા એટલે કે ઉપર કરે એટલે X નીકળે. ત્યાં કોણ આવે છે? તો એને કીધું કે આ Y જે બને ને એ Y બનવા માટેની ત્રણ શક્યતાઓ છે. બરોબર. પહેલું તો એને આવું આપ્યું કે જો પહેલું અહીંયા થાય આ પ્રમાણે તો તમને જે મળે એની અંદર અહીંયા આ X, આ C2H5, આ H અને અહીંયા જે મળશે એ શું મળશે? CH. અને કદાચ એને આપ્યું નામ A. પછી માનો કે જો આ બદલે
છોડે x ને બદલે કોણ આવી જાય પછી માનો કે જો બદલે તો એને કીધું આવી રીતે મળે અહીંયા y આવી જાય આ બે જો છે આવ આ h આ c અને ત્રીજી શક્યતા એવી છે અને a + b આને માનો આપણે શું કીધું આઉટ કીધું ને આ b આ અહીંયા એક કીધું છે બધા કઈ વાત એ આને એક વારે લીધો ને કોઈ ઇશ્યુ નથી અવશ્ય તમને સ્પષ્ટપણે દેખાય એવું છે કે આ x માંથી આ જે b બન્યો ને આને વ્યુત્ક્રમણ થઈ ગયો જો આ જે માનો x તો હશે તો આ તમે જે મળ્યું કેવું મળ્યું ખ્યાલ પડે વ્યુત્ક્રમણ થયું ને અને વિન્યાસ આ કહું થઈ ગયું ઉલટા મતલબ પ્રત્યેક તમને મળ્યું છે આ બે એકબીજાના પ્રતિનિધિ સમઘટકો કેવાય મળ્યું કે ના બરોબર તો આ જે થયું ને x માંથી આ અને ધારણ થયું કહેવાય શું થયું કહેવાય x નો બનતું ને હતું એમ ને તમને બરોબર છે એટલે આને શું થયું કહેવાય ધારણ અહીંયા જો આપણે વાત કરી આની ધારણની અંદર સંમિત કેન્દ્ર પરના બંધની ગોઠવણી સચવાઈ રહી હતી તો સંમિત કેન્દ્ર પરના બંધની ગોઠવણી સચવાયેલી છે એટલે કાઈ હલી થાય નથી આપણે જોડે કયો કર્યો છે બંધ અત્યારે બરોબર એટલે તમે જો ધારણની અંદર હતા એમને વિન્યાસ છે વિન્યાસની અંદર કોઈ બીજો ચેન્જ થયો અને ધારણે કીધું તું કે અવકાશીય ગોઠવણી જે બદલાવી જોઈએ નહીં જો અવકાશીય ગોઠવણી ન બદલાય તો એને શું કહેવાય બરાબર અને ધારણમાં એવું નતું કીધું કે અસંમિત કેન્દ્ર પરનો બંધ ન તૂટવો જોઈએ એમાં શું કીધું તું સંમિત કેન્દ્ર પરના બંધની અવકાશીય ગોઠવણી છે એ જળવાઈ રહેવી જોઈએ એ જળવાઈ રહી એમાં કાઈ કોઈ જાતનો ચેન્જ થતો નથી તો આ જે ઘટના થઈ એ વેલી નિપજ આ એ વેલી શું કહેવાય ધારણ બરાબર છે આ જે b મળ્યું એટલે શું થયું કહેવાય વ્યુત્ક્રમણ અને a અને b બે ભેગા મળે એટલે શું થયું કહેવાય રેસેમીકરણ મેળવ્યું કહેવાય અને ખાસ અગત્યની બાબત છે આ જે રેસેમીકરણ હોય ને આનું ભ્રમણ એક હોય નો ડેક્સ્ટ્રો હોય કે નો લીવો હોય બેયનું મિશ્રણ છે એટલે આનું ભ્રમણ મૂલ્ય કેવું થઈ જાય શૂન્ય એટલે આ એક કોઈ જાતનું તમને કાઈ બતાવે નહીં કારણ કે જેટલું આ ડેક્સ્ટ્રો હોય એટલું જ આ શું પણ આ ટોટલ કેટલું થઈ જાય એટલે આમાં તમને કઈ વસ્તુ પ્રકાશ ક્રિયાશીલતા ન જોવા મળે ઘણી વખત બધા કાયદા તમને પૂછે કે આ પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ છે બરોબર અથવા તો એક આ પદાર્થ છે રાસાયણિક મિશ્રણ આપે છે તો એ પ્રકાશ ક્રિયાશીલ હશે કે નહીં હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય ને આ ખાસ અગત્યની બાબત નોંધી લે કે રાસાયણિક મિશ્રણ છે કેવું હોય પ્રકાશ રૂપમાં લખવું હોય તો લખી નાખજો બરાબર કે રાસાયણિક મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે ખ્યાલ પડી ગયો બરાબર તો આ ચાર શબ્દો આપણે જોવાના હતા આની અંદર અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની અંદર બરાબર પ્રકાશ ક્રિયાશીલ પછી બીજી વાત કરી આપણે શું કિરણલિંગીની બરાબર ત્રીજી વાત કરી આપણે ધારણની અને ચોથી વાત આપણે શું કરી બરાબર ચાલો હવે આની અંદર આપણે હવે આ લોકોએ સમજાવ્યું છે આના ઉપરથી કે ભાઈ કેવી રીતે આ વ્યુત્ક્રમણ થાય છે અને રેસેમીકરણ થાય છે શા માટે તો આ વસ્તુને આપણે ફરી પાછા લોકો આપણે SN1 અને SN2 ની અંદર લઈ જઈએ તમને SN2 માં વ્યુત્ક્રમણ બતાવ્યું SN2 માં શું જોયું આપણે વિન્યાસનું વ્યુત્ક્રમણ યાદ આવે છે અને સેમ SN1 માં મેં તમને એ પણ બતાવ્યું હતું શું રેસેમીકરણ યાદ આવે બરાબર એ જ વસ્તુ આપણને ફરી પાછી સમજાવે છે કે ભાઈ SN1 અને SN2 ની અંદર કઈ રીતે વિન્યાસનું વ્યુત્ક્રમણ અને વિન્યાસનું રેસેમીકરણ છે એ થયેલું હશે એ વસ્તુ આપણે સમજાવે હવે સપોઝ તમને ખ્યાલ છે આપણે SN2 ની અંદર વાત કરી છે ની અંદર SN2 ની અંદર કે ભાઈ SN2 પ્રક્રિયા છે તો તમને ખ્યાલ છે કે SN2 પ્રક્રિયાની અંદર વિન્યાસનું શું થાય છે વ્યુત્ક્રમણ થાય છે ઉલટાય છે આવી પ્રક્રિયા આપણે જોઈ છે તમે જો કદાચ યાદ હોય તો કે કાર્બન છે એની સાથે એક હાઇડ્રોજન હોય એક અહીંયા Cl હોય પછી અહીંયા આપણી પાસે એક હાઇડ્રોજન હતો
બરોબર અને ઘન પાચનની અંદર એક શું હતો હાઇડ્રોજન જેવું આપણે અહીંથી એટેક કરાયો તો કોનો OH માઈનસ ત્યારે આપણે સૌપ્રથમ શું જોવા મળ્યું તમને ખ્યાલ છે સંક્રાંતિ અવસ્થામાં H અને O આનો બંધ ધીમે ધીમે બનતો હતો આ ત્રણે ક્યાં આવી ગયા હતા એક જ સર્કલમાં આ નિબંધનો બંધ ધીમે ધીમે તૂટતો હતો અહીંયા જે આકાર થાય ફરી પાછું કહું છું તમને કદાચ MCQ માં પૂછે ક્યાં હોવો જોઈએ સમતલીય ત્રિકોણ અને સંકરણ થઈ જાય એનું sp2 બરોબર છે અને પછી જે અવસ્થા તમને જોવા મળે એમાં શું થાય કે H અને O અહીંયા કાર્બન સાથે જોડાય આ હાઇડ્રોજન M અને આ છત્રીનો કાગડો થઈ ગયો આવી વાત આપણે જે તે સમયે કરતા હતા આ પ્રકારની વસ્તુ છે આપણને ક્યાં જોવા મળે છે SN2 ની અંદર જોવા મળે છે કે અહીંયા વિન્યાસ છે એનું શું થયું છે વિરુદ્ધ પ્રમાણ થયેલું છે કારણ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તમારો જે છે એ સામેની બાજુથી શું કરે છે એટેક કરે છે સેમ અહીંયા એ છે આ y જે છે આ x ઉપર આકારનો ઉપર શું કરતો હોય એટેક કરે એટલે આ દિલથી બધે ક્યાં ગોઠવાય છે સામેની બાજુ ગોઠવાય સમજમાં આવે છે આખી વસ્તુ બરોબર તમને કદાચ આનો કોઈ એક્ઝામ્પલ આપેલું છે મારા ખ્યાલથી 2 બ્રોમો ઓક્ટેન આની અંદર કયું એક્ઝામ્પલ આપ્યું છે 2 બ્રોમો ઓક્ટેન વાળું એક્ઝામ્પલ આપ્યું છે 2 બ્રોમો ઓક્ટેન આપણે કીધું પહેલા તમને સૂત્ર ખબર હોવી જોઈએ તો પહેલા શું કરી દેવાનું 1 2 3 4 5 6 7 અને 8 બીજા ઉપર બ્રોમિન આ CH3 અહીંયા CH2 અહીંયા CH2 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 CH3 એટલે આ કાર્બન તમારો કિરાલ થાય કે નહીં બ્રોમિન ઉપર હાઇડ્રોજન એક બાજુ CH3 એક બાજુ આ બધું એટલે આ પ્રમાણે જોવાનું પૂછે ત્યારે ચાલો હવે આની અંદર આ પ્રમાણે પ્રક્રિયા લખી મારો કે કાર્બન છે એની અંદર હું અહીંયા હાઇડ્રોજન ને દર્શાવું અહીંયા કોને દર્શાવું Br ને પછી મારો કઈ ઘન પાચનમાં કોને દર્શાવું CH3 ને અને આ જે તમારું ડેશ પાચન છે એમાં આ બધે 1 2 3 4 5 અને 6 તો C6 2 4 6 8 10 ને 3 આવું થાય યસ પ્રશ્ન થાય નહીં તો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની હતી OH માઈનસ સાથે પ્રક્રિયા થાય અને તમને ખબર છે આ OH માઈનસ થી સીધો અહીંથી એટેક કરશે અને જો એ એટેક કરે તો આ પ્રમાણે જ પ્રક્રિયા થાય આ બહુ સરસ રીતે તમે જાણો છો કે ભાઈ પ્રથમ આ H અને O આની વચ્ચે કોની યારે બંધ બને કાર્બન સાથે બંધ બને અહીંયા હાઇડ્રોજન આવે અહીંયા CH3 અને અહીંયા કોણ આવી જાય C6H13 આ બંધ છે ધીમે ધીમે હવે અહીંથી તૂટે અને પછી જે બીજો તબક્કો થાય એની અંદર શું થઈ જાય બરોબર આ કાર્બન સાથેનો હાઇડ્રોજન અહીંયા આ બાજુ આવી જાય મિથાઇલ આ બાજુ આવી જાય C6H13 આ SN2 પ્રક્રિયાની અંદર શું થયું કહેવાય વિન્યાસનો વ્યુત્ક્રમ શા માટે થાય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અથવા તો લુઈસ બેઝ જે છે એ સામેની બાજુથી હુમલો કરે એટલે આ જે બાકીના ગોઠવાયેલા સમૂહ છે એ ઉલટી દિશાની અંદર ગોઠવાય એનું કારણ માત્ર ને માત્ર એક કે કેન્દ્ર અનુરાગમાં રહેલા ઇલેક્ટ્રોન અને અહીંયા જે ગોઠવાયેલા જે સમૂહ છે એના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ થાય એકોર્ડિંગ ટુ VSC-PR થિયરમ બરાબર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો એ મહત્તમ અંતરે ગોઠવવાનો પ્રયત્ન કરે એટલે એ પ્રમાણે આ જ્યાં છે એના કરતા એક્ઝેક્ટ ક્યાં હોય છે સામેની બાજુ મહત્તમ અંતર એથી વધારે થઈ શકે તે કારણ કે આ ફરે તો સીધો 180 ડિગ્રીનો ખૂણો થાય બરાબર ચાલો ઓકે આ SN2 માટેની વાત કરી આવી જ વાત આપણે આ લોકોએ SN1 ની અંદર આપી છે સમજાવી છે બરાબર કે આવી રીતે થાય ઓકે હવે SN1 પ્રક્રિયાની અંદર પણ આપણે સેમ વાત કરી છે આપણે એવું કીધું તો તમને કદાચ યાદ હશે આપણે શું જોયું SN1 પ્રક્રિયાની અંદર કે જે તમારું પેલા SN1 સમજાવવામાં જે આપેલી છે તમને ઓલરેડી આપણી પાસે જે હતી એની વાત કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હતું અને આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર કોણ એટેક કરતું હતું તો કે આપણો
કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બરાબર કે અહીંથી શું થતું હતું કે આ બંધ છે આ બાજુ આવતો તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે બરોબર એટલે અહીંથી શું બનતું હતું કાર્બો કેટાઇન આ પેલો તબક્કો બન્યો અને આ કાર્બો કેટાઇન ની અંદર જે આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ બંને બાજુથી એટેક કરતો આવું જોયું તમને યાદ બરોબર અને આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બંને બાજુથી જો એટેક કરે તો નિપજની અંદર ખબર છે આપણને શું મળે બરોબર આપણે આગળ આ વસ્તુ જોયેલી હતી એ જ વસ્તુ છે એમાં કોઈ જાતનો ચેન્જ નથી માનો કે પેલા આ બાજુથી એટેક કરે જમણી બાજુથી તો OH તમને ક્યાં મળશે જમણી બાજુ બરોબર છે જો ડાબી બાજુથી એટેક કરે તો તમને OH છે એ ક્યાં મળશે તો કે તમને OH મળશે ડાબી તો એક મળશે ડેક્સ્ટ્રો અને બીજો મળશે લીવો આ બેનું શું મળશે આપણે નિપજની અંદર મિશ્રણ મળશે અને આ મિશ્રણને શું કહેવાય રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે અને આ રેસિમિક મિશ્રણ જે તમને મળ્યું હોય તે પ્રકાશ અક્રિયાશીલ થાય તમને કદાચ એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે C2H1 આ પણ એક એક્ઝામ્પલ આપ્યું વસ્તુ આ દેખીશ તમે જો દેખાય છે બરોબર વાત એ છે એમાં કોઈ જાતનો ચેન્જ નથી સમજમાં મારો કહેવાનો મતલબ કે આ પ્રમાણે પ્રક્રિયા છે આ બંને વસ્તુ હવે સમજાઈ આપણે અહીંથી બરાબર આપણે પહેલા જ મેં તમને વાત કરી હતી SN2 સમયે વ્યુત્ક્રમણની પણ વાત કરી હતી અને SN1 સમયે મેં તમને રેસિમીકરણ છે એની પણ વાત કરેલી હતી એટલે અહીંથી આપણે કીધું કે વ્યુત્ક્રમણને અહીંયા રેસિમીકરણ થાય છે બે વસ્તુ આનો મતલબ આપણે SN1 SN2 ની અંદર અભ્યાસ કર્યો આનો મતલબ ઓરિજિનલ આવો છે એવું હવે આપણે સમજાય છે ઇઝ ઇટ ક્લિયર બરાબર તો અહીંયા તમારી પહેલી પ્રક્રિયા જે હતી કઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ અહીંયા પૂર્ણ હવે બે પ્રક્રિયાઓ જે છે એ નાની નાની બે પ્રક્રિયાઓ છે બાકી રહેશે આપણી પાસે બરોબર ધાતુઓ સોરી વિલોપન પ્રક્રિયા અને બીજી છે ધાતુઓ પ્રક્રિયા ઓકે જોઈએ આપણે એના તરફ આગળ વધી આ લખવું તમારે કઈ આવું સત્તા કરશું નિરાત ચાલો બીજી પ્રક્રિયા કઈ આપી છે તમને વિલોપન પ્રક્રિયા સેકન્ડ નંબરની પ્રક્રિયા આપણે જોવી છે આજે બસ ઓકે હવે જો અગત્યની વાત છે એકદમ સિમ્પલ વસ્તુ છે વિલોપન પ્રક્રિયા બહુ મોટી વાત નથી પણ ખાલી એને વિલોપન આજે એટલા માટે પરાણે ભણાવો છો કારણ કે આગળ કન્સર્ન છે SN1 SN2 જે પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયા આપણે ભણ્યા એની સાથે એક સંબંધિત પ્રક્રિયા છે વિલોપન થવું એટલે તમને ખબર છે શું થવું દૂર થવું કે છૂટું પડવું વિલોપન થવું એટલે બરોબર લોપ થવું એટલે દૂર થવું ગણિતની ભાષામાં એને લોપ થવું એવું કહેવાય આપણી ભાષામાં એને વિલોપન થવું કહેવાય દૂર થવું એવું કહેવાય ઓકે ક્યારે આ પ્રક્રિયા શું થાય કેવી રીતે થાય એ વસ્તુને સમજો હવે માનો કે આપણને કીધું છે કે CH3CH2 અને માનો કે અહીંયા Br આની પ્રક્રિયા તમારે કરવાની છે આલ્કોહોલિક કેવચ સાથે કોની આ પ્રક્રિયા છે ને આને ખરેખર બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય કઈ કહેવાય તો આ બીટા વિલોપન પ્રક્રિયા એટલે શું જો શા માટે આને બીટા વિલોપન કહે છે તો કે હેલોજનની બાજુવાળો કાર્બન એની બાજુવાળો કાર્બન તો અહીંયા થાય છે શું પ્રક્રિયામાં કે મૂળ એક નીકળે છે હેલોજન અને એક નીકળે છે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે શું થાય જોવો તો એક બંધ અહીંથી તૂટ્યો એક બંધ અહીંથી તૂટ્યો ભાઈ શું બને CH2 ડબલ બંધ વત્તા અહીં થઈ ગયું ખરેખર તો HBr દૂર થયો કે નહીં બરોબર આ ખરેખર HBr દૂર થયો એટલે આ પ્રક્રિયાને કહેવાય ડિહાઇડ્રો હેલોજિનેશન અથવા તો ગુજરાતી વાત કેવું હોય તો અને બે ભેગું કર્યું ડિહાઇડ્રો હેલોજનીકરણ ડિહાઇડ્રો હેલોજનીકરણ મતલબ હાઇડ્રોજન ને હેલોજન સાથે શું થાય છે દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કીધી બીટા હાઇડ્રો સોરી ફોર ધ ડિહાઇડ્રો હેલોજિનેશન અથવા તો શું કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા જો આની તમે ક્રિયાવિધિ ઉપર આવો તો ખરેખર આવો છે માનો કે આ કાર્બન છે આ બીજો કાર્બન અને એની સાથે જોડાયેલો આ
હેલોજન અહીંયા ત્રણેય શું છે હાઇડ્રોજન અહીંયા બે શું છે હવે ખરેખર શું થાય તો કે અહીંયા જે તમે પ્રક્રિયા કરો છો ને આલ્કોહોલિક કેવોય એમાંથી કોણ આવે OH એ સીધો એટેક કરે બીટા કાર્બનના હાઇડ્રોજન કોના ઉપર એટેક કરે હવે તો સીધી વાત છે એ તમને ખબર છે વિદ્યુત ઋણતાના કારણે આ બંધ છે એ કોના તરફ જાય તો આ બંધ આની માથે સીધો આવે ડબલ કાર્બન માં આ બંધ હાઇડ્રોજન થી નીકળે ઉડન શું થાય હવે આ અહીંયા ભેગો ભેગો આ અહીંયા આવે આ કાર્બનના બંધ શું થયા ડબલ છે આ કાર્બનના બંધ વધે ને 1 2 3 4 તો હતા હવે આવે તો કેટલામાં આવે એટલે અહીંથી બંધ શું થાય અહીંથી છૂટો પડે અહીંથી છૂટું પડ્યું આ બે રીતે જોડાઈ જાય અહીં શું થઈ ગયું સી ડબલ બંધ સી આ બે હાઇડ્રોજન હતા ઈ અને બે હાઇડ્રોજન અહીંયા બેઠા ઈ હું બની ગયું તમારું ક્રિયાવિધિ ખબર પડી હવે પ્રશ્ન એ થાય કે સર માનો કે બે બીટા કાર્બન હોય તો કેટલા કાર્બન બીટા હોય તો બે બીટા કાર્બન હોય તો શું થાય સપોઝ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે આ લોકોએ 2 બ્રોમોપેન્ટેન CH3 CH2 CH2 CH Br અને CH3 બરોબર છે શું હોય તો જો બે બીટા કાર્બન હોય જો બીટા કાર્બન કોને કહેવાનો મેં તમને કીધું હેલોજન વાળો કાર્બન એની બાજુનો કેવન એની બાજુનો ડેલ્ટો આપણે ત્યાં જાવ આપણે કાર્બન ખાલી બીટાનું છે પણ તમને થાની સમજ આવડતું નથી આ બીટા બે બીટા કાર્બન થયા હવે તો નિપજ પણ બે મળવાની શક્યતા થાય ને ઓકે હું પહેલા આની વાત કરું આ બીટા તો તમને ખબર છે ક્રિયાવિધિમાં શું થવાનું છે બરોબર પ્રક્રિયા કોની યાર કરશું આપણે આલ્કોહોલિક કેવોય સાથે બરોબર હવે આલ્કોહોલિક કેવોય જ્યારે પ્રક્રિયા કરો અહીં હાઇડ્રોજન જાય અહીંથી હેલોજન શું થાય જો CH3 CH2 CH ડબલ બંધ CH અને CH રેડી હવે માનો કે આને હું કરું બીટા તો હવે નિપજ શું મળે તો કે CH3 CH2 CH2 CH ડબલ બંધ તો કઈ નિપજ મળે અથવા તો મુખ્ય નિપજ કઈ અથવા તો વધુ નિપજ કઈ મળે અને ઓછી નિપજ કઈ મળે તો આના માટે એક વૈજ્ઞાનિક આવ્યો તો એલેક્ઝાન્ડર આલુસેવ કઈ સેવ એલેક્ઝાન્ડર વેરસેવ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે કોઈ હેલો આલ્કેનની અંદર બે બીટા કાર્બન હોય કેટલા હોય બે બીટા કાર્બન હોય ત્યારે કઈ નિપજ મળે તો કે જે નિપજમાં C ડબલ બંધ C ની આજુબાજુ વધુ આલ્કાઇલ સમૂહ હોય એ નિપજ મુખ્ય નિપજ છે શું કીધું એને જે નિપજમાં C ડબલ બંધ C મતલબ આલ્કીન ની બાજુમાં વધુ આલ્કાઇલ સમૂહ હાજર હોય એ મુખ્ય નિપજ કહેવાય તો પહેલી નિપજ જે આપણે મળી એ નિપજ કઈ કહેવાય મુખ્ય નિપજ કહેવાય બીજી નિપજ મળી એ કઈ નિપજ કહેવાય અલ્પ નિપજ કહેવાય ખ્યાલ પડ્યો હવે આ બુકની અંદર આજુબાજુ ઉપરની જે જ્યાં જગ્યા હોય ને લખાવો એ લખો જ્યારે હેલો આલ્કેન જલીય કેવચ સાથે અથવા તો આ જે લખો ને જલીય કેવચ કાઉન્સમાં આલ્કલી લખી નાખો કેવચ હોય તો પણ ભલે એને હોય તો પણ ભલે જલીય કેવચ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા અનુસરી આલ્કોહોલ નિપજ આપે છે વિસ્થાપન પ્રક્રિયા અનુસરી આલ્કોહોલ નિપજ આપે છે પરંતુ આલ્કોહોલિક કેવાય છે કાઉન્સમાં આલ્કલી સાથે
પ્રક્રિયા કરતા વિલોપન પ્રક્રિયા અનુસરી અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા અનુસરી આલ્કોહોલિક કેવોચ સાથે પ્રક્રિયા કરતા બીટા વિલોપન પ્રક્રિયા અનુસરી આલ્કીન નિપજ આપે છે. એક વખત વાંચી જાવે નોંધ લખાવી. વાંચી લીધી. હવે જો સમજો અહીંયા બે પ્રશ્ન ઊભા થયા. ક્યાં ક્યાં કે માનો કે સર અત્યાર સુધી આપણે આવું ભણતા હતા કે તમારી પાસે માનો કે હેલોજન છે અને એની આને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરે તો આ તમે ઘણી વાર પણ આવું ભણો આ હોય અહીંયા આઈસીએલ આપે આ પ્રક્રિયા કઈ થતી હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવું ભણતું તો આપણે યાદ આવે ઘણી કોને ભૂલી જાવ દેશ પાત્ર ઘન પાત્ર ને વાત તો આજ આવતી હતી મૂળ આગળ તમે સકે એવું કરે બીટા વિલોપન કરે Ca2 ડબલ Ca2 કરે સમજ આવી આખી વાત તો એ છે OH માઈનસ એકમાં આલ્કોહોલિક તો એકમાં કેવોલ એકમાં આલ્કોહોલિક તો એકમાં જલીય તો આપણે કહેતા નથી કાં તો હું કહેતા OH નો હોય તો બીજો હોય કે Cl હોય કે NO2 હોય કે કોઈ પણ જેને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવું કહેતા વાત તો એ જ છે. તો હવે પ્રશ્ન શું આવે મુખ્ય વાત આખી એ છે કે જ્યારે તમારા હેલો આલ્કેન સાથે કોઈ લુઈસ બેઝની પ્રક્રિયા થાય બરોબર ત્યારે એની પાસે બે રસ્તા કાં તો એ વિસ્થાપન પ્રક્રિયામાં જાય વિસ્થાપનમાં પાછા બે રસ્તા નીકળે ક્યાં SN1 અને SN2 બરોબર અને કાં તો એ કઈ પ્રક્રિયા અનુસરે વિલોપન પ્રક્રિયા. મોટા ભાગે પ્રાથમિક હેલાઇડ હશે કયો પ્રાથમિક હેલાઇડ એટલે CH3Cl અને અહીંયા મને OH માઈનસ આવશે તો આની પાસે તો વિસ્થાપનનો ઓપ્શન છે જ ને સોરી ફોર ધેટ વિલોપનનો ઓપ્શન તો આની પાસે છે જ ને બીટા વિલોપન તો થવાનું જ નથી એટલે આ ફરજિયાત કઈ પ્રક્રિયા અનુસરશે અને એમાં પણ પાછી કઈ એની પાસે બીજો કોઈ રસ્તો માનો કે દ્વિતીયક હેલાઇડ હોય કયો હેલાઇડ હોય દ્વિતીયક હેલાઇડ હોય આ દ્વિતીયક હેલાઇડ છે તો બરોબર તો આની પાસે બે રસ્તા છે આની પાસે કેટલા રસ્તા છે બે રસ્તા છે કાં તો એ વિસ્થાપન પ્રક્રિયામાં જાય અને કાં તો સમજે વિલોપન પ્રક્રિયાની અંદર બરોબર ડિપેન્ડ કોના ઉપર તો કે ડિપેન્ડ સરો ઘણા બધા ઉપર છે કે આ કેન્દ્રની પ્રક્રિયક તમારો છે એ કેવો છે એનું કદ કેવું છે એનો સ્વભાવ કેવો છે તમારો પ્રક્રિયક છે એનો કદ કેવું છે એનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે. બીટા વિલોપનમાં શું થાય કે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ મને કદાચ થોડો ઘણો નબળો હોય તો એ આની ઉપર એટેક ન કરે એ કોની ઉપર એટેક કરે સીધો હાઇડ્રોજન કે નાનો રહ્યો ને સીધો કોના ઉપર એટેક કરે એટલે કઈ ક્રિયાવિધિ અનુસરે વિલોપન પ્રક્રિયા અનુસરે અને કઈ નિપજ આપે આલ્કોહોલ પણ એ આધાર આપો કોના ઉપર છે કે તમારો પ્રક્રિયક કયો છે બરાબર છે અથવા તો તમારો લુઈસ બેઝ કયો છે કેન્દ્રની પ્રક્રિયા કયો છે એના ઉપર આખો આધાર રાખશે એને વિસ્થાપનમાં જવું છે કે દ્વિતીયક હેલાઇડ હોય તમારો તો પણ બે રસ્તા છે ને તૃતીયક હેલાઇડ હોય તોય બે રસ્તા છે પણ તૃતીયક હોય તો એ જનરલી વિસ્થાપનમાં SN1 પ્રક્રિયાને અનુસરે કાર્બોકેટાઇન એનો થાય છે. સમજમાં આવે છે એટલે આ મારા તમારા હાથની વસ્તુ કદાચ તો જો ઊંડું આવે ખબર પડી ને આ ઊંડું હવે આપણા સિલેબસમાં
નથી પણ ખાલી હું તમને બતાવું કે વાંચતી વખતે તકલીફ પડે કે બહુમાં દર વખતે આમ તમને ખબર કેમ પડે શું છે તો તમારે એટલું બધું ઊંડું આવતું નથી તમને પૂછે બીટા વિલોપન તો ઈ એક્ઝામ્પલ આપવાનું તમને એસેટ વન પૂછે તો તમારે એસેટ પૂછે તમને એ એક્ઝામ્પલ આપવાનું પણ મગજમાં આવે કે સર વસ્તુ તો બે એક જ છે બેમાં પ્રક્રિયા તો આની એ જ થઈ પણ આ ઘડીક વાર અહીંયા દે ઘડીક અહીંયા આની પ્રક્રિયા કરે પણ ડિપેન્ડ ખબર પડી કેના ઉપર છે આખી વસ્તુ બરોબર આ રીતે એટલા માટે મેં તમને સ્પષ્ટતા કરાવી કે તમને જ્યાં પૂછશે એમાં જો જલીય કેવો છે તો તમારે કઈ પ્રક્રિયા પકડાવવાની છે સીધી વિસ્થાપન બરાબર છે એટલે તમારો આલ્કોહોલ નિબંધ મળશે જો તમને હું કે આલ્કોહોલિક કે ઇથેનોલ એવું કે ને ઇથેનોલ એટલે આલ્કોહોલ કેવો છે તો તમારે સીધી કઈ પ્રક્રિયા પકડાવવાની છે બીટા વિલોપન એને કરીને તમારે આપી દેવાનું ક્લિયર વાત બરોબર સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન તમને આપ્યો છે વિલોપન માટેનો એ ટ્રાય કરજો નહીં આવડે તો હું તમને વિલોપન માટેનો એક પ્રશ્ન છે એ કરાવીશ પ્રશ્ન નંબર 10.10 કેટલામો 10.10 એ નંબર તમને આપ્યો છે પણ ઊંધી પ્રક્રિયા આપી છે બરોબર છે એમાં તમારે જોવાનું છે કે કઈ નિબંધ છે તમને મળે કઈ નિબંધ ન મળે એ વસ્તુ આપી તમે ચેક કરી લો પણ ટ્રાય કરજો આવડે તો ભલે નહીંતર હું તમને કરાવીશ ક્લિયર માં આટલું મગજમાં બેસે છે બરાબર ચાલો અહીં સુધી આજના માટે આપણે રાખીએ એક પ્રક્રિયા આપણી પાસે હવે બાકી છે હેલો આલ્કેન માટે કઈ ધાતુ સાથેની પ્રક્રિયા બરોબર એ આપણે ભણશું પછી સીધા આવી જશું ક્યાં હેલો એરી એમાં તો પ્રક્રિયા સમજવાનો ચાન્સીસ ઓછા હોય